સુરતમાં ચોમાસું બેસે તે પહેલા જર્જરિત મકાનો જોખમથી થઈ રહ્યા હોય પહેલાથી રહ્યું છે તો સુરતના ચોકજા વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચની ઓફિસ સામે જ આવેલા એક જર્જરિત મકાનો છત્રી તૂટી પડતા ફસાયેલા ફાયર. ચોમાસું બેસે તે પહેલા જ શહેરમાં જર્જરિત મકાનોએ ભયનો માહોલ સર્જ્યો છે. તાજેતરની ઘટનામાં સુરતના ચોકબજાર વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચની ઓફિસ સામે આવેલા એક જૂના અને જર્જરિત મકાનનો છજ્જો અચાનક તૂટી પડ્યો. આ દુર્ઘટનામાં કેટલાક લોકો કાટમાળ નીચે ફસાઈ ગયા હતા. બનાવની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ અને રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી. ફાયર કર્મીઓએ તાત્કાલિક રાહત કામગીરી કરી ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આ ઘટનાએ વરસાદી મોસમ પહેલાં જ જૂના મકાનોની સ્થિતિ અંગે ગંભીર સવાલ ઉઠાવ્યા છે. સ્થાનિક વહીવટીતંત્રે આ વિસ્તારના અન્ય જર્જરિત મકાનોનું સર્વેક્ષણ કરી તાત્કાલિક પગલાં લેવાના નિર્દેશ આપ્યા છે. આપણું નામ? આપણે ફાયર ઓફિસર બલવંતસિંહ તાપીપુરા ફાયર સ્ટેશન. આજે શું કોલ મળ્યો ફાયર કંટ્રોલ દ્વારા ફોન આવ્યો કે આપણે સિંધીવાડ આપણે ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટેશન છે અને સામે એક દિવાલ પડી ગયેલો છે ઓર કોઈ માણસ દબાયો નથી એમ તો આપણે ઝડપથી ગાડી આ જગ્યાએ આવ્યો. લેકિન આ જગ્યાએ જોવા પછી આપણે જે મેઇન ગેટ એન્ટ્રી હોય આના છજ્જાના ભાગ પડી ગયેલો ઓર અંદર 4 થી 5 જણા જે છે ને બહાર નીકળી ન શકે આ પોઝિશન હતા. આ લોકોને વ્યવસ્થિત આપણે બહાર કાઢી રહ્યા છે, જેમાં એક ભાઈ એટલે અને દેખાઈ નહીં પડતો હતો, આ ટાઈપનો હતો, ઉંમર 65 વર્ષ 70 વર્ષના હતા, તો આને બી વ્યવસ્થિત આપણે ઉચકીને બહાર કાઢી રહ્યા છે. આ બિલ્ડિંગની એમાં પોઝિશન કેવી છે અને એસએમસી દ્વારા શું એમાં કરવામાં હવે બિલ્ડિંગની પોઝિશન તો જૂની છે ઓર બિલ્ડિંગ ઇન્સ્પેક્ટરને જાણ કંટ્રોલ દ્વારા કરાવેલા છે. બિલ્ડિંગ ઇન્સ્પેક્ટર આવે એટલે કહેશે. આ ચોક બજારમાં કઈ જગ્યા ઉપર એડ્રેસ શું છે? અને ચોક બજાર ક્રાઇમ બ્રાન્ચ જે પોલીસ સ્ટેશન છે આની સામે સિંધીવાડ છે ઓર હનુમાનજીનું મંદિર છે આની બાજુમાં છે. કોઈ જાણ